આદરણીય સંતો વાલા હરિભક્તો દરેકને જય સ્વામિનારાયણ. સવારે નીકળ્યા ને ત્યારે તો વાંધો નહોતો આવ્યો, પણ પછી રસ્તામાં થોડાક ઠેબા ખાધા ને કેળો બધી આગી પાછી થઈ. પણ અહીંયા આવીને જે આનંદ થયો ને, મેં હમણાં જ અમે આવતા હતા ત્યારે સંતોને વાત કરતો તો મેં કીધું આ એક દાડા માટે શું કરો બોલાવો છો, 2-5 દાડા રાખો તો સારું. ક્યાંક જપીને બેસાય તો ખરું ને, શ્વાસ લઈએ આવું સરસ ઓક્સિજન. અમે મન ભેગા હતા, અમે બદ્રીનારાયણ ગયા, એક દી ચડ્યા ને 2 દી ઉતરી ગયા. પછી મજા તો એટલી આવી, ખૂબ આનંદ આવ્યો. કાંતભાઈએ ખૂબ સેવા કરી અને બધાએ અમદાવાદ અને મૂડી અને ખાસ કરીને ભુજના મોટી સંખ્યામાં સંતો હતા. દર્શન એવા સરસ થયા અને ઘણા બધા ચિંતામાં હતા કે પાડ પડી જશે, પણ પાડે ના પડ્યો અને કંઈ ના થયું. અમારા જાદવજી ભગત, ઉપમન સ્વામી, મન સ્વામીને મિસ કર્યા હતા, શ્રી હરિ સ્વામીને મિસ કર્યા હતા. પણ આજે હું હમણાં એ જ કહેતો હતો કે આવી જગ્યાએ જે સુવિધા થાય ને એ બહુ અગત્યની વસ્તુ છે. એટલે પહેલાં તો મન સ્વામી, આ વડીલ સંતો, એની પ્રેરણાથી જે આ સંતોએ અગાધ મહેનત અને પરિશ્રમ કર્યો છે, અને ખાસ કરીને જે આજે રામજીભાઈ અને બીજા બધાએ ટીમના બધા હરિભક્તો અને આપ સૌ હરિભક્તો જે સેવા કરી છે, અનેક ધન્યવાદ છે. હું અંતરથી કહું છું, આ ફોર્મેલિટીથી નથી કહેતો. 2 વખત હાર પહેરવાનો થાય તો કદાચ ફોર્મેલિટી થાય, પણ આ વાતાવરણ જોઈને એવું સહેજે એમ થાય કે 2 દિવસ રોકાવું જોઈએ. અને આજે માહોલ છે, આજે આપણે આ સુવિધા છે, અને હમણાં સ્વામી કીધું કે બહુ વેન્ટિલેટેડ જગ્યા છે. એટલે કોક દી આવીશું, જો તારીખો ઓછી લખાવે, મેં કીધું અમને કોઠારમાંથી તારીખો ઓછી લખાવે તો આવીશું. પણ આ તો હસવાની વાત છે. હકીકતમાં ટાઢક વડે કે આપણા સંતો હરિભક્તોની સુવિધા, મર્યાદા આ બધી જળવાઈ રહે એ ખૂબ મોટી વાત છે. અને એ ખૂબ મોટું વિઝન લઈ અને આપણા વન સ્વામી બધા સંતો અહીંયા જે 4-5 સંતોનું ડેલિગેશન અપોઇન્ટ કર્યું, હરિભક્તોનું ડેલિગેશન અપોઇન્ટ કર્યું, તમે બધા સેવા કરી, અદ્ભુત કાર્ય થયું છે. હકીકતમાં આમ જોઈને ટાઢક વળે છે. અને જ્યારે આ ઝાડવા બધા મોટા થશે ને ત્યાં સુધી આપણા દીકરાએ મોટા થશે. એટલે આવીને રહે, કારણ કે આ બધી વસ્તુની જરૂર છે, પ્રકૃતિની જરૂર છે. પ્રકૃતિમાં રહીને ભગવાનનું ભજન થાય એવું ક્યાંય ગામમાં બેસીને થાય નહીં, ટીવી સામે બેસીને થાય નહીં, મોબાઈલમાં બેસીને થાય નહીં. આજના યુગની અંદર માણસ રખડવા રજડવા બધે જાય છે, પણ આજે જ્યારે એક મર્યાદાપૂર્વક, અને મને તો આ ગમ્યું, આ બધું કલરફુલ હતું. અંદર તો કલરફુલ હતો જ, હું અંદર તો કલરફુલ હતો જ. એટલે મેં કહ્યું ઉતાર્યું જ નહીં. મેં કીધું આ સરસ લાગે, પણ કાયમ નથી પહેરવાનો. પણ આ વસ્તુ પ્રતીક છે, આપણા પરંપરા, આપણી ધરોહરનું પ્રતીક છે. એટલે મને ગમ્યું. જે ધરોહર આપણે સાચવી રાખવાની છે, જે આપણા ભવિષ્યની પેઢીમાં આપવાની છે. આ જેટલી મહેનત તમે કરો છો, હકીકતમાં જો હું કહું તો આજે જેટલા હરિભક્તો
દાન દક્ષિણા આપે છે, સેવા કરે છે. તમે બધા હરિભક્તો આજે રવિભાઈ શ્રી શાસ્ત્રી આવ્યા, એમને બાજુ કરશનભાઈ કેન્યાથી લગ્ન પૂરા કરીને સીધા અહીંયા આવ્યા, અને આ બધા જો આ બધા મોટા મોટા લોકો બધા અમારા દેવજીભાઈ ને સિયાણી બાપા ને બધા બેઠા છે, ગોપાલભાઈ બધા, અને પાછળ કેટલા બધા હરિભક્તો બધા આપણા ભેગા થયા છે. આજે આપણે જે તમે જે સેવા કરો છો, હું જે માનું છું, એ આપણી ભવિષ્યની પેઢી એની પરંપરા સાચવવા માટે, સિદ્ધાંત સાચવવા માટે થઈને આ બધી સેવાઓ થઈ રહી છે. જો આ સુવિધા નહીં મળે તો ક્યાં જશે એ એક પ્રશ્ન છે. અને ધન્યવાદ છે આપણા ભુજ મંદિરના બધા સંતો હરિભક્તોને કે આ સુવિધા મને મોટા બાપજીએ કીધું હતું, અને ગઈકાલે જ રાજમાં જોડે, આજે જ રાજમાં જોડે વાત થઈ કે બહુ સરસ છે. આમ આવ્યા લાંબુ તો પડ્યું, લગભગ 450 કિલોમીટર જેવું થયું હતું, રિઝલ્ટ થયું હોય, પણ હવે સુવિધા તો બહુ સારી થઈ ગઈ છે, ગાડીઓ બધી. પણ એન્ડ ઓફ ધ ડે વસ્તુ એ છે કે આ બધી વસ્તુ એ આપણા ધર્મને સાચવવા, આપણી મર્યાદાને સાચવવા માટે થઈને થાય છે. અને એ અદ્ભુત કાર્ય થાય છે. દિન પ્રતિદિન જે વિકાસ અને વિસ્તાર થાય છે સંપ્રદાયનો, એ મહારાજની ઈચ્છા એ કરીને થાય છે. પણ આ જે કાર્ય કર્યું છે એ બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ, આપ સૌને સિરિયસલી ખૂબ ખૂબ ધન્યવાદ છે. કાલે એકવાર ફરીને બધું જોવું છે. સવારે તમે તો જોઈ આવ્યા હશો, બધું વાજિંત્ર પૂરા થાય એટલે પછી તબલું તો ટાંકી જ દીધું છે, એટલે ફરી આવ્યા હશો. પણ આમાં જોવાનું બાકી છે. પણ આ બહુ મોટી વાત છે. અને આવા જેટલા પ્રોજેક્ટ્સ થાય એ લોકોને રસ જાગશે, ને આપણી નવી પેઢી જ્યારે જોશે ને ત્યારે એને કંઈક બીજે કંઈક ક્યાં કરતાં આપણે અહીંયા આવીને રહીએ એવું મન થાય. એવા પ્રોજેક્ટ્સ આપણે વિચાર કરીને કરવા પડશે. હવે જે પણ પ્રોજેક્ટ્સ થશે એ આપણા માટે નથી કરવાના. આજ સુધી પણ આપણા વડવાઓએ જે મહેનત કરી છે એ ભવિષ્યની પેઢી માટે કરી છે. સંતોએ જે મહેનત કરી છે એ ભવિષ્યની પેઢી માટે કરેલી છે. આજના 2 જનરેશન, 3 જનરેશન, 4 જનરેશન પહેલાંની વાત કરીએ, મહારાજે જે દાખલો કર્યો છે એ આપણા માટે કર્યો છે. એ મહારાજે કીધું જ છે ને કે ભલા થઈને મારો દાખલો સફળ કરજો. તો આજે આપણે એ દૂરગામી વિચારધારા રાખી અને આવાને આવી વસ્તુઓ સરસ આયોજન થાય, વ્યવસ્થા થાય, અને સક્ષમ છે. આટલા બધા પૈસા કે રીતે તો પછી હું કહું છું, પણ મેન પાવર અને જે બુદ્ધિનું એટલે બ્રેન પાવર, હ્યુમન રિસોર્સિસ જે આપણા પાસે છે એનો સદુપયોગ કરી અને આવા કાર્ય થાય ને એ બહુ મોટી વાત છે. એનો ફ્યુચરિસ્ટિક આપણે ડેવલપમેન્ટ થવા જોઈએ. એ અદ્ભુત કાર્ય છે. ને આજે ખૂબ આનંદ થયો. વેધરે જુઓ ને, આ સરસ છે. આ લગાવવાની જરૂર પડે એવું જ નથી. મને તો એવું આનંદ આવ્યો ને, આ બાજુ નીકળ્યા ને સરસ ટાટક વળી જાય એવું. અને પાછું આપણું પોતાનું સંકુલ હોય, આવી સરસ સુવિધા હોય, ખૂબ આનંદ આવે. આ બધી વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. અત્યારે નહીં ખબર પડે, આવતા 10, 15, 20 વર્ષ પછી ખબર પડશે આનું વેલ્યુ. જ્યારે આપણા દીકરા દીકરીઓ કે એના દીકરા દીકરીઓ આવીને અહીંયા રિલેક્સ થવાય આવશે ને, તો એ ભગવાન એના ઉપર રાજી થશે. એટલે ધન્યવાદ છે આપ સૌ જે દાતારોએ જેને સેવા કરી છે. વિશેષ કાલે વાત કરશું. આજે તો કેળો બધી હલી ગઈ છે થોડી ઘણી,
પણ અમારે રહે છે કેમ કે અમારા પ્રેરણા આપનારા અમારા રવિભાઈ છે. સિશલ્સ ગયા ને ત્યારે અમે વાતો કરતા હતા, તો પછી વર્કઆઉટ બહુ વધારે શરૂ કરી દીધું. એમાં પછી કરશનભાઈ કેન્યા જતા રહ્યા હતા, એટલે શામ ભટકાણું, એટલે પછી જીમને એક્સપેન્ડ કરી નાખ્યું. એટલે મેં કીધું લોઢા ઉચકીને વાંધો નથી, મજબૂત કરી નાખવાનો. અને બાપજીએ ખાસ કરીને બધાને ખૂબ ખૂબ જય સ્વામિનારાયણ કીધા છે. એ બેઠા બેઠા આઈપેડમાં તમને જ જોવે છે. એટલે હું આવ્યો છે એટલે નહીં, પણ તમને જ જોવે છે, કારણ કે એ વિજયસ્તંભ વખતે આવ્યા હતા સંતોની ખૂબ ઈચ્છા હતી. અને સરસ, આ તો ચોખ્ખું જ કહી દઉં, કેમ કે મારે રોજ ઉઠીને ફોન આવે કેટલાને જવાબ આપવો, કેમ કે બાપજી પાસે નવરા બેઠા તો ઇન્સ્ટાગ્રામ કર્યા કરે છે, એટલે હોસ્પિટલના સલાઈન વોટરના ને બાટલાના. એટલે મેં કીધું જો સરસ ઓપરેશન થઈ ગયું ની રિપ્લેસમેન્ટનું એક, એટલે બહુ સારું છે. અને હાલતે ચાલતે ફિઝિયોથેરાપી થાય છે. પણ તમને યાદ બધા કર્યા, મને કીધું ખાસ કરીને, કેમ કે લાજીમાં જાય એ દિવસે હું આ બપોર સુધી ત્યાં હતો, મોડે સુધી. તો મને કે ખાસ બધા સંતો હરિભક્તોની યાદી આપજો, અને ખૂબ રાજી થયા. એટલે અહીંયા બેઠા બેઠા એ જપતા નથી, એમનું મન તો અહીં જ છે. અને કારણ કે આમાં આપણો જે વિસ્તારનો વિકાસ થાય ને, એ આપણા માટે ગૌરવની બાબત છે. મૂળ સંપ્રદાય જે આપણને મળ્યો છે ને ભગવાન મળ્યા છે ને, એ અદ્ભુત કાર્ય છે, એ બીજા કોઈને મળ્યું નથી. તો આપણે એને ગર્વથી એને આગળ લઈ જઈએ, અને લઈ જ જઈએ છીએ. પણ વસ્તુ એટલી છે કે આપણે એ ખુમારી, ભગવાનની ખુમારી, નારાયણ દેવની ખુમારી ક્યારે પણ જીવનની અંદર ન જાય. એટલા માટે થઈને આ રીઇન્ફોર્સમેન્ટ માટે આવી રીતે આ પ્રસંગો થાય છે, અને આ સંકુલો થાય છે, આ મંદિરો થાય છે. તો વિશેષ કાલે વાત કરશું, પણ ખૂબ આનંદ થયો આપ સૌ હરિભક્તોને મળીને. અને ખાસ કરીને અહીંયા આ બધા જો આ એન્વાયરમેન્ટ તો જો તમે ટાઢું કંઈક બહાર બેઠા હોય ને, તો આમાં ઓક્સિજન તમારે 200% વધી જાય એવું છે. હકીકતમાં અમે તો કોન્ક્રીટના જંગલમાં જ રહીએ છીએ, હવે તો કંઈ રહ્યું જ નથી. મને હમણાં જ લંડનમાંથી મેસેજ આવ્યો હતો, મને કે મારે કે 5-7 દિવસ રોકાવાનું, પણ કે લંડન જેવી વ્યવસ્થા હોય ને એવું કંઈક ગોઠવી આપજો. મેં કીધું લંડનમાં છે શું, હાંકડ મોકળ સિવાય કંઈ છે નહીં. રસ્તામાં એક ગાડી આવે, બીજી ગાડી જઈ શકતી નથી. મેં કીધું એના કરતાં અમારા દેશના રસ્તા સારા છે, ભલે ઠેબા ખાતા જાઓ, પણ હકીકત છે. કુરજભાઈ સાચી વાત કરજો. તમે જાણો છો આ બધા જો લંડનથી કેટલા બધા હરિભક્તો આવે, ઓલા આમ ગાડી જાય તો ઓલા આમ ગાડી જાય ને એને અડધા બમ્પ બનાવે પાછા. એને ઓલું કોન્ક્રીટ ઓછી પડી ગઈ હશે, આમ એમ ટેકરો કરે ને આમ ટેકરો કરે, વચ્ચે ખાડો રાખે. મેં કીધું આને બધાને કોન્ક્રીટ સિમેન્ટ ઓછા પડ્યા લાગે. પણ આ તો જો વસ્તુ એ છે કે આ સુવિધા જે આપણને મળી રહી છે એ અદ્ભુત છે. અને એ ભગવાનની કૃપા, અને આજે સંતો હરિભક્તો તમે બધાને મમત્વને પોતાપણું જે દેવ માટે છે ને એના લીધે થઈને થાય છે, એ હકીકત છે. તો વિશેષ નહીં કહેતા આપ સૌ પર ભગવાન ખૂબ આશીર્વાદ પાઠવે, અને ખૂબ ખૂબ આપ સૌનું મંગળ કરે. આનંદ કરજો, માણજો. સવારે 3 વાગે કીધું, એમાં મને ટેન્શન થઈ ગયું. મેં 3 વાગે બધા તો વાંધો નહીં, હું તો જાગું જ છું સવારે. પણ ના પણ બરોબર છે, 3 વાગે જાગીને સવાર સૂર્યોદય જોવા મળે ને, વિટામિન ડી મળે. પણ આ જગ્યા બધી માણવાની જગ્યા છે. આ બધી જગ્યા છે ને અંતરદૃષ્ટિ કરવાની જગ્યા છે. તમે 2 દિવસ રહો ને પછી આ દુકાન મૂકી દેવાની. હું એક હમણાં સરસ કંઈક પોડકાસ્ટ કે એવું કંઈક સાંભળતો હતો 12 મિનિટનું, એમાં બહુ સરસ વાત કરી કે તમે અઠવાડિયાની અંદર 1 દિવસ તમારું ડબલું એટલે તમારો મોબાઈલ
એ જે દિવસ નક્કી કરો. એને અંગ્રેજ હતો એટલે એને કીધું કે રવિવારે સવારે મૂકી દેવાનું, સોમવાર સવારે ચાલુ કરો તો તમારો ફેમિલી ટાઈમ વધી જશે, તમારા ડિફરન્સીસ ઓછા થઈ જશે. પણ એના પહેલાં તો મેં 15-17 વર્ષ પહેલાં કીધું, મેં કહ્યું એકાદશી સાજી તો એ છે કે એકાદશીના દિવસે ફોનનો ત્યાગ કરી દેવો જોઈએ. કેમ કે ફરાળી લોટ આવી ગયો છે, એમાં બાકી રહ્યું જ નથી હવે કંઈ. જે 24 કલાક માણસને શ્વાસ લેવાની જરૂર ક્યાં પડે? આજે માણસ સુખીમાં સુખી બાથરૂમમાં જ હોય છે. તમે છાતી ઉપર હાથ મૂકી નકો, હવે જો અંદરથી બહાર રિંગ વાગે ને અંદરથી દોડીને બહાર આવે તો એ દુઃખી છે. બાકી હકીકતની અંદર જો કોઈ પણ ડિસ્ટર્બન્સમાં વગરની જો દુનિયા હોય તો એ બાથરૂમમાં મળે. આ હકીકત થઈ ગઈ છે. કેમ કે જ્યાં જોતા જીવ ખાવા આવે. એટલે વસ્તુ એ છે કે આપણે ક્યાંક એવી જગ્યા જોઈએ કે જ્યાં આપણે અંતરદૃષ્ટિ, મહારાજે આ જ સિદ્ધાંત કર્યા છે. આજે ધ્યાનનું, ભજનનું, માનસી પૂજાનું આ બધી વાત કેમ આવે છે? આપણે વિચાર કરીએ કે થોડોક સમય પોતાના માટે જ્યાં સુધી આપણે નહીં કાઢીએ ત્યાં સુધી આ દોડ કોઈની પૂરી થઈ નથી ને કોઈની થવાની નથી. હું લખીને આપી દઉં, રાજા રજવાડા જેટલા હતા એની પૂરી નથી થઈ. અમારા પૈડાએ ફરવાના બંધ નથી થવાના, તમારા પૈડા બંધ નથી થવાના, પ્લેનો બંધ નથી થવાના. સંતોએ ભાગી દોડીને કેટલું, હમણાં ભગવત સ્વામીના આપણા સંતો બધા છે લંડનથી સીધા બધીનારાયણ આવ્યા. ધન્ય છે તમને. અમારે તો મનને એક દિવસ લઈ ગયા તો કેટલાય દુઃખી થઈ ગયા. મને કે આવી રીતે કોઈ માણસ લઈ જતું હશે કે? મેં કે બેસી જાઓ ને, શાંતિથી બેસી જાઓ એટલે પૂગી જઈશું, ચિંતા શું કરો. પણ આજે જાદવજી ભગત ત્યાં યુકેથી અને એમની સાથે કેટલા સંતો વડીલ, એટલે હું તો આઈ મીન નો વર્ડ્સ ઓફ એપ્રિસિએશન. કેમ કે આજે કામ કરું ત્યાંથી આવીને આમ જવું નાની વાત નથી. અને એ તમે બધા કરો છો. દાખલો ઘડીક આમ જાઓ ને આમ જાઓ, મારે તો પૂછા કરવી પડે કે મેં કીધું આ તમે અહીં કણે હતા ને અહીં કણે ક્યાંથી આવ્યા? પણ એન્ડ ઓફ ધ ડે એ આ બધું જે થાય છે એ તમારું મહત્વ અને પોતાપણું છે. ધન્યવાદ છે આપ સૌને. આપ સૌનું ભગવાન મંગળ કરે. ભાઈઓ, બહેનો, દીકરા, દીકરીઓ, સાંખ્યોગી બહેનો, આ બધા લોકોને મહારાજ ખૂબ ખૂબ રૂડા આશીર્વાદ આપે. બીજી વાત કાલે. જય સ્વામિનારાયણ.